નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે આપણે કોઈ પણ ભરતીમાં લાભ લેવો હોય ઓબીસીનો તો તેના માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, જેમાં ફોર્મ ક્યાંથી મેળવવું, ફોર્મ કઈ રીતે ભરવું તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો મિત્રો સૌપ્રથમ આપણે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, હાલ ગુજરાત સરકારની ટેટ 1 ની પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ છે। તેમાં પણ જણાવેલું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજ્ય સરકારે નક્કી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્રની જરૂરિયાત પડશે। તો મિત્રો જાતિ પ્રમાણપત્ર કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જરૂર પડે તેનો ઓલરેડી આપણે વિડીયો બનાવી આ ચેનલમાં પોસ્ટ કરેલો છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં ક્લિક કરી તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂરિયાત પડે છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। તો મિત્રો હવે આપણે ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવાનું જે અરજી ફોર્મ એટલે કે ફોર્મ છે તેની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ઓબીસી નોન ક્રિમિલિયર કઢાવવા માટેનું આ ફોર્મ છે, જેમાં પ્રથમ પ્રતિ મામલતદાર શ્રી, તો તમારે જે મામલતદાર કચેરીએથી કઢાવવાનું છે તેનું અહીં નામ લખવાનું છે। આ ફોર્મ છે તે દરેક ગુજરાતની દરેક મામલતદાર કચેરીએથી તમને વિનામૂલ્યે મળી જશે, જે જનસેવા કેન્દ્ર હોય ત્યાંથી તમને આ મળી જાય છે। ત્યાર પછી મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, અરજદારનું નામ લખવાનું છે, આખું નામ, ત્યાર પછી અરજદારની જન્મ તારીખ છે, અરજદારનું સરનામું છે, હાલનું છે, કાયમી છે, ત્યાર પછી ધર્મ લખવાનો, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, વ્યવસાય જેવી વગેરે પર્સનલ માહિતી છે તે તમારે અહીં ભરી દેવાની છે। અહીં સ્ક્રીનમાં મિત્રો તમે જોઈ શકો છો, અલગ અલગ બધી તમારી અરજદારની માહિતી છે તે ભરી દેવાની છે। ત્યાર પછી અહીં નીચે લખેલું છે અરજદારની સહી, અહીંયા અરજદારનું જે વ્યક્તિનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવાનું છે તેની અહીં સહી કરવાની રહેશે, અને બાજુમાં જે તારીખના તમે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવશો તે તારીખ લખી દેવાની છે અને તે સ્થળ લખી દેવાનું છે। નીચે પણ એ રીતને તે અરજદારની સહી કરવાની છે, સ્થળ અને તારીખ લખી દેવાની છે। ત્યાર પછી મિત્રો ફોર્મમાં એક ચેકલિસ્ટનું પેજ આવે છે, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટેનું ચેકલિસ્ટ। તો આમાં તમારે જે ડોક્યુમેન્ટ તમે જોડેલા છે તેમાં હા કરી દેવાનું છે, બાકીના જે ડોક્યુમેન્ટ નથી જોડેલા અથવા જરૂરિયાત નથી તેમાં તમારે તે કોલમની સામે ના કરી દેવાનું છે, જેમાં અરજીપત્ર છે, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાનો છે, તો જે કોર્ટ ફી નો સ્ટેમ્પ છે તે પહેલા પાને તમારે લગાવી દેવાનો છે। ત્યાર પછી પંચનામું, સોગંદનામું, રહેઠાણનો પુરાવો વગેરે તમે આની સાથે જોડવાના હોય છે, તો તેમાં બધામાં હા હા કરી દેવાનું છે। ત્યાર પછી અહીં પણ નીચે જણાવેલું છે અરજદારની સહી અને નામ, તો ત્યાં તમારે અરજદારની સહી કરી દેવાની છે, બાજુમાં સ્થળ અને તારીખ લખી દેવાનું છે। ત્યાર પછી તમે મિત્રો અહીં જોઈ શકો છો પંચનામું છે, તો અહીં ક્રમ 1 આપેલો છે, તમારે 2 સાક્ષીના નામ લખવાના છે અહીં, જે ક્રમ 1 માં એક સાક્ષીનું નામ, ક્રમ 2 માં બીજા સાક્ષીનું નામ, અહીં ઉંમર વર્ષ એની લખવાની છે, ધંધો લખવાનો છે, ક્યાંના રહેવાસી છે તે અહીં લખી દેવાનું છે તમારે મિત્રો। ત્યાર પછી અહીં તેની સહી કરવાની છે, જે સાક્ષીઓના 2 તમે નામ લખ્યા છે તેની। ત્યાર પછી મિત્રો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો રૂબરૂ તલાટીની સહીના નામ અને સિક્કો, તો અહીં તલાટીના તમારે સહી સિક્કા કરાવવાના છે આ ફોર્મમાં, અને ઉપર તારીખ અને સમય લખી દેવાનો છે મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો અહીં અરજદારનો જે રૂબરૂ જવાબ છે તે પણ આ રીતનું હોય છે, ત્યાં અરજદારનું નામ લખવાનું છે, ક્યાંના રહેવાસી, એડ્રેસ લખવાનું છે, ઉંમર વર્ષ, ધંધો વગેરે લખવાનું છે। ત્યાર પછી અહીં પણ તમારે તલાટીના સહી સિક્કા કરાવવાના છે, જો ગામડામાં લોકો રહેતા હોય તો તલાટી કમ મંત્રી પંચાયતે આવતા હોય તેનો સહી સિક્કો કરાવવાનો છે, અહીં તમારે અરજદારની સહી કરી દેવાની છે, તારીખ અને સ્થળ લખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો જે આ સોગંદનામું છે તે પણ તમારે અહીં ભરી દેવાનું છે, અરજદારનું નામ છે, ઉંમર છે, ધર્મ છે વગેરે, અને અહીં અરજદારની સહી અને સ્થળ અને તારીખ લખી દેવાની છે। તો મિત્રો આ એક નોન ક્રિમિલિયર કઢાવવા માટેનું સિમ્પલ અને સાદું જે ફોર્મ હતું તે ફોર્મ છે। હવે આપણે મિત્રો જરૂરી જે ડોક્યુમેન્ટ છે તેની વાત કરીએ, તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલું છે। સૌપ્રથમ અરજી ફોર્મ સાથે નીચે મુજબના પ્રમાણિત પુરાવો સામેલ કરવાના રહેશે, જેમાં પહેલા નંબરે છે અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ, એટલે કે ફોર્મમાં તલાટીના સહી સિક્કા કરી દે તો ચાલે। ત્યાર પછી પંચનામું છે, તે પણ ફોર્મમાં એક પેજ આપેલું હોય તે કરવાનું હોય છે, અને ત્યાર પછી સોગંદનામું છે, જે તમારે એફિડેવિટ કરવાનું હોય છે, કોઈ એડવોકેટની ઓફિસમાં જઈને તમારે નોટરી કરાવવાનું હોય છે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, ટેક્સ બિલ છે, પાન કાર્ડ છે, મતદાન ફોટો ઓળખ કાર્ડ છે વગેરે કોઈ પણ માંથી તમારે એક આપવાનું રહેશે। ત્યાર પછી રેશન કાર્ડની જરૂરિયાત પડશે, તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તથા અરજદારના માતા પિતાની છેલ્લા વર્ષની વાર્ષિક આવકનો દાખલાની જરૂરિયાત રહેશે, તેમજ તમારા અરજદાર છે તેના ભાઈ બહેન ના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે, તેમજ જાતિનો દાખલો, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે જાતિના દાખલાની જરૂરિયાત પડશે। તો મિત્રો ઓબીસી નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ છે તે
કઢાવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। આ બધું જે ફોર્મ છે તે તમારે કમ્પ્લીટ સંપૂર્ણ ભરી અને આટલા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડી અને તમારા નજીકની મામલતદાર ઓફિસ છે ત્યાં જનસેવા કેન્દ્રમાં કાઉન્ટરે જઈ આ જમા કરાવી દેવાનું છે। ત્યાં તમારો ફોટો પાડી દેવામાં આવશે અને 20 રૂપિયાની ફી હોય છે જે તમારે ત્યાં કાઉન્ટર ઉપર આપી દેવાની હોય છે કેશમાં। ત્યાર પછી તમારું 2 દિવસમાં નોન ક્રિમિનલ નીકળી જાય છે જે કમ્પ્લીટ થઈને બીજા કે ત્રીજા દિવસે તમને આપી દેવામાં આવે છે। તો મિત્રો નોન ક્રિમિનલ કઢાવવા માટેની આ એક સાદી અને સરળ પ્રોસેસ હતી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।